શાંતિ મળે હોય બેહવાથી હારી. ખરેખર જગ્યા બહુ સારી. સાલા હલકટ, ખબર નથી પડતી તને? હા, એકવાર કહું એમાં ખબર નથી પડતી તને? હા, ના પાડતી તને કે આવું મારી યારે નહીં કરતો. શું કામ કર્યું? લે એટલે હે એટલે કર્યું તે મારી ઉપર હાથ ઉપાડ્યો. હા મારી ઉપર. તારી ઉપર હાથ ઉપાડ્યો. શું કરી લે હાલ કે હું તારો છે ને જીવ લઈ લઈશ. જો આજ પછી આવું કર્યું છે ને તો યાદ રાખજે, મારા જેવો ભૂંડો બીજો કોઈ નથી. તું મારો જીવ લઈ લે? હે છે એટલી હિંમત તારામાં? બોલ. હિંમત તો આટલી બધી છે ને કે તું નહીં તારું આખું ખાનદાન આવે ને તોય મારી આગળ છે ને એનું કાંઈ નહીં આવે. મારા ખાનદાનમાં મૂળ 3 જણા છે. મારો જીવ લેવા આવ્યો. જો તું મારો જીવ લઈ લે ને તો હખીએ જીવી નહીં હોય. તને ખબર છે ને? અરે જીવવા મરવાની તો પછી જોયું જશે, પણ અત્યારે તે જે કર્યું છે ને એનો બદલો તો હું લઈને જ રહીશ. યાદ રાખજે તું. બદલો લેવો હોય ને તો આમ બોલીથી બદલા ન લેવાય. હો આ દાઢી મૂછું રાખીએ કોઈ છે ને શેતાન ન બની જાય. દાઢી મૂછું રાખીએ જુનાગઢની ગુફામાં તપ જ થાય. હા એ તો સમય આવે ખબર પડશે કે કોને જુનાગઢની ગુફામાં જવાનું છે અને કોને હું પરિણામ મળે છે. સમય છે ને કોઈ દી આવતો નથી. સમયને છે ને મહેનત કરીને લાવવો પડે. હે શીખી જાય છે. હું શીખેલો છું, શીખવાની તારે જરૂર છે, મારે નહીં. હા. ખબર તો પડતી નથી. એકવાર કે એમાં ખબર ન પડે કે આ માણસ કીધું છે એટલું જ કરવાનું હોય, પણ નહીં. તને ખબર છે ને હું મારી જિંદગીમાં 2 ડગલા આગળ હાલું છું. હે કોઈ કેમ હું કરતો નથી. કોઈનો ગુલામ બનવાની મને ટેવ નથી. કોઈનો ગુલામ નથી નહીં તું? કોઈનો ગુલામ નથી? નથી કોઈનો કયો કરતો નથી? નથી. પેલા તું વારા ઘડી હાથ હે ને ઉપાડાસ તો શું કરું? તને કેટલી વાર કીધું છે કે ક્યાં મળવાનું છે? અહીંયા હું તારા બાપનું ડાયટું ત્યાં આવ્યો? તો મારા બાપનું નથી ડાયટું, તારા બાપનું શું ડાયટું છે અહીંયા? હું ત્યાં 2 કલાકથી વાટે ઊભો થયો દુકાને, સોડા નો પીધી તારી વગર મેં, અને તું અહીંયા આવીને બેઠો. હે અહીંયા આવીને બેઠો કા? ઓલી મને આખી ખબર હતી કે હું ત્યાં નહીં આવું ને એટલે જ તું અહીંયા આવે, એટલે જ અહીં લાકડાને ટેકે બેઠો હતો. તારી હગી તને કીધું હતું ને કે લીંબુ સોડા પીને પછી નીકળવાનું છે બેને બહાર જવા, તો તને ખબર ન પડે? ભાઈ કેટલી મજા આવી ગઈ મને, તને ખબર છે? મજાનો દીકરો. હે? તને મારા ભાભી ના પાડી? મારા ભાભી ના પાડી કે રાજપાઈ નહીં જતો? નહીં તો? જરાય નહીં. હે? હું તો કઈ તો પછી તને કીધું નતું સોડા પીધા વગર નથી જવાનું? દુખે દુખે ને હાથ તો છે ને મગજ લઈ ગયો છે, જીવ લઈ લે તારો. દુખા ધીમે વરાયેલા વાગ્યું ને? બહુ વાગ્યું. હે? તો હું ત્યાં વાટ જોતો હતો ને તો મને છે ને છાતીમાં ધબકારા વધી ગયા હતા. ક્યાં ગયો છે, હું છું છે? તને ખબર છે કે તું મને કીધું હોય ત્યાં આવી નહીં એટલે મારો હા ધમેણ થઈ જાય છે. હે? મારો હા ધમેણ થઈ, તને ખબર નથી પડતી કે ભાઈબંધ છે ઈ તો બેને હારે જવાનું હોય. હું આવવાનો જ હતો પણ અહીંયા છે ને મને મજા આવી ગઈ ને એટલે હું બેઠો. ખબર છે તો હું કામ બેસો? હું કામ? ઓલા બાજુવાળા રેખા ભાભી અહીંથી રોઈ હે મારી ભાભી જલપા 1 નંબર. તો પછી તો હું કામ ત્યાં રેખા ભાભીની વાહે ગયો. રેખા ભાભી આમ કહી દે કારક ન મારા ભાભીને મેં નહીં કહેતો નહીં ભાઈ. બસ એમ તો હું ખાસ વાત કર. જીગુ ભાભી હું ખવડાવે છે? ખવડાવે. હાથ બહુ મજબૂત થઈ ગયો. તારી ભાભી હમણાં કાજુ કતરી ખવડાવે, ફ્રૂટ લકડી ખવડાવે. હા એટલે તાકાત આવી ગઈ છે હમણાં જોરદાર. હમણાં હારો જામમાં મીડો લાગે બેને. ના ના રમવામાં તો ઠીક એમને છે બધું, પણ આ તો હવે હા તો દાઢી વધારી એટલે ઓછું વાગ્યું હોય છે તને? મને તો ઓછું વાગ્યું. આમ તો તારો ઘા હાથ હળવો રહ્યો ને, મારો હાથ ભારે છે. છોકરીઓ જેવો હાથ છે મારો. એટલે દાઢીનું તાર ભાભીને ગમે ને એટલે રાખવી પડે, બાકી મને તો ગંજવાર આવ્યા કરે. હા નડતી નથી? નડે બહુ નડે. એલા તને એની એને નથી નડતી? નહીં એને તો ગમે હારીને ખબર નહીં, એને નડતી નહીં હોય દાઢી. હું જ વિચાર કરું. કહેતા નથી ને ખંજવાળી દેતા આમ વાહામાન બધે? એવું તો કાંઈ નથી કહેતા. હવે હું તને શું કહું? હા આ તે બધી ભાજી બગાડ નાખેલા. સોડા પીવાની એવી ઈચ્છા થઈ હતી ને યાર. તો પણ સોડા તો ગમે એ ધીમા 10 વાર પીએલા. ઈ કૌશિકની સોડા હારી આવે ને એટલે. પણ કૌશિકની દુકાન તો ત્યાં ફરીને જ જવાની. જવાનું જ છે. મને ખબર જ હતી. આ તને ખબર ને અઠવાડિયે 15 દી એકાદી વાર આપણે બે બાજ જઈને ને તો સારું ખાવું હજમ ન થાય. એમ નહીં, આ તારા બાપાને પેટ્રોલ પંપ છે ઘરનો? નહીં. અહીંથી પાછા ગાડી લઈને પેટ્રોલ બાળી ત્યાં જઈને પાછું હાલવાનું તો અહીંથી જ રહે ને આમ જવાનું. જવાનું આપણે આમ છે, આમ નથી જવાનું. એ વાતે હાચી છે. આ ડોહા આમ જ ભૂખના ભરડ આવી ગયા. થોડું બસાવ કરો, બસાવ કરો. દોસ્તીની પાછળ બધુંય કુરબાન.
પેટ્રોલ, સમય બધું જ. વધારે વાગ્યું નથી ને? ના ના એલા ભાઈ અરે, ગમત કરતો છો. તો આ વાંધો નહીં. મારો હાથ ભૂરા વાગતો છે હાલ મને. નીકળી હાલ આપણે હાલ. હા. મોડું થાય પાછું તો. શીખું તાર ભાઈ અહીંયા આવ્યા છે ને? એટલે જ્યારે હોય ત્યારે તારા હસબન્ડનું પૂછવા તો મારા ઘરે શા માટે આવે છે? એક એમ બાંધીને રાખ્યા જાળવે એને એમ નહીં તો મારા ભાઈ ક્યાં ગયા? ખબર નહીં, ગયા હશે ક્યાંક બાર. ઠીક, એટલે તારા ભાઈ ન હોય એટલે મારા ભાઈ હોય નહીં, એ ક્યાંક બે ભેગા ક્યાંક હશે. તને તો કેમ ખબર નથી કે બેમાંથી એક એના ઘરે ના હોય એટલે સમજી લેવાનું કે આ નક્કી બે ક્યાંક બહાર ગયા હોય. આ બેને કામ ધંધો કાંઈ નથી, બહાર રખડવું જ આવે. ક્યારની ફોન લગાવું છું, કામ છે તો ફોન નથી ઉપાડતા. કેટલા મેસેજ કર્યા, એક રિપ્લાય આપે છે. કોણ જાણે કઈ વાતમાં ઘૂસવાઈ ગયા છે ને તો એને આ બે ભાઈઓ ભેગા હોય ને બેના ઘરવાળા એટલે એને કાંઈ હુજે જ નહીં. દુનિયાદારી શું કરે, દુનિયામાં કોણ છે, એનો પરિવાર કોણ છે, બધું ભૂલી જાય. હા, અને એમાં મને તેમ હતું કે આજે રવિવાર છે ને તો મારા ઘરવાળા અડધો દિવસ તો મારી પાસે રહે, પણ રવિવારે આપણને સમય ન આપે. રવિવારે તો એ બે ભાઈઓ કેમ આમ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય એની જેમ રખડવા વહી જાય. રવિવાર આપણે ભૂલી જ જવાનું. આડા દિવસે આપણે ભૂલી જ જવાનું હોય ને. કારખાને જાય તો રવિવાર હા, કારખાને શું કરતા હશે બે એકાબીજાને કામે? મન લાગતું હશે ને બે એકાબીજા દૂર હોય તો. એક કારખાને ન જાય ને એટલે તાર જોઈ લેવું, આ બીજે દિવસે છે ને તાર ઘરવાળો નહીં જાય, જોજે જોઈ લેજે. એવું જોવાની વાત જ નથી, આ એવું થાય જ છે. હું તો જોવ જ છું. હે ભગવાન, તમે સાચું નહીં માનો જલપાબેન, આ મહેન્દ્રભાઈ હાટું થયું મારા ઘરવાળાને કેટલી બાજુ ક્યારેક ક્યારેક તેમ કહી દઉં તમે રહ્યો હાવ મહેન્દ્રભાઈ ભેગા અને હું જાઉં મારા પિયર. તું તો એમ કે ને, હું તો એમ જ કહું તમારે લગ્ન જ ખોટા કર્યા, તમારે બે જ લગ્ન કરી લેવાની જરૂર હતી એટલે ઉપાધિ જ નહીં કાંઈ. હું તો ક્યારેક ક્યારેક એમ કહું રાજને કે તમારી પહેલી ઘરવાળી શું કરે છે એટલે મને કે આપણે બીજી ઘરવાળી છીએ, આપણે બીજી. હા, તમારા ઘરવાળા છે ને ઈ મારી સોતન છે, મારી સોતન. હવે આયા બધા હાભરે ને તો રબડા કેત એ બે લગ્ન કરે તો કેવું લાગે. કઈ નહીં, એક કમાવા જાય ને એક ઘર હાચવીને રાંધીને ખવડાય છે, એક સાડી પહેરશે. એવું ન કરે, એમ તો ક્યાં હાલે છે કે એક કરે ને બહેના બે કમાવા જાય ને બે રસોઈ કરે. કઈ નહીં, કામ ઉપર તાર બે જીન્સ પહેર લે અને ઘરે આવીને બે હાડીઓ પહેર લે. નાવાય હાયરે જાય, ટોયલેટ માં હાયરે જાય, ખાવાય હાયરે બેહે, આમ એકબીજાને કોડિયા દે. મને લાગે આ એવું જ કરતા હશે કે નાસ્તો કરતા હશે તો એકબીજાને ખવડાવતા તો હશે જ. કોક ગાંડું ગણતું હોય છે એને આપણને ગાંડા ગણતા હોય છે. અને આપણી વાત કોઈ સાંભળશે ને તો કે આ બે ની બૈડી હું આવું ગાંડિયું થઈ ગયું છે કે આવી વાત કરે છે. ગાંડિયું નહીં પણ આ થોડોક તો ટાઈમ આપણને દેવો જોઈએ કે નહીં? આખો દી ભેગા ને ભેગા હોય, કંઈક કામ હોય ને તો આપણે કોને કહેવા જાવું? કોઈને નહીં, તમારે મને આવીને કહેવાનું, હું તમને આવીને કે હવે કામ કરીએ આપણે છે ને એ બે ની જેમ કરીએ. હવે ક્યાંથી થાય પણ આ મારે ઓલું પેલું બોર્ડ ખરાબ થઈ ગયો છે ઘરમાં, ઇલેક્ટ્રિક વાળાને બોલાવવાનું એટલે હું કાંઈ થોડીક જાઉં ઇલેક્ટ્રિક વાળાને બોલાવા. આ એ બે ની મિત્રતા છે ને એવી આપણી મિત્રતા આપણે કરી નાખીએ એટલે એ લોકો ઘરમાં બેહે, આપણે રખડવા વહી તો જાય. હવે એમ કરીએ, તું એની હારે છૂટા છેડા લઈ લે, હું યાની હારે લઈ લઉં, એ બે લગ્ન કરી લઈને આપણે બે આપણે બે લગ્ન તો નહીં કરીએ પણ આપણે બે ભેગ્યો રહેવું. હા, આપણે તો એમ જેવા નથી કે લગ્ન કરી લઈએ. હે ભગવાન, હા કઈ આવશે? કઈ કઈ ગયા તને આમ કીધું કઈ કે હું જાઉં છું કે નહીં કે આમ? સાચું કહું ને તો મને કાંઈ ખબર નથી ક્યારે ગયા. હું તો કામ કરતી હતી, આ કપડા મશીનમાં ફેરવતી હતી ને એ વહી ગયા. હું તો બહાર આવીને રાન નાખું રાજ તો રાજ હું જવાબ દઈ, ઘરમાં ટાટીઓ હોય તો જવાબ દઈ ને. ફોન કરું, ફોન નથી પડતા, આજ તો આવે ને એટલે વારો લેવો થારી. ક્યારની મેં રસોઈ કરીને બનાવીને રાખી દીધી. બોલ, ક્યાંય જ રજા છે ને તો મેં તો વહેલું કંઈક બનાવી નાખવું ને વહેલું ખાઈ લઈએ. તમે રજાનું કયો, મને કહીને ગયા કે તું તૈયાર રહેજે સવારમાં જ. બસ સવારની તૈયાર થઈને ફરું જ, હજી આવ્યા નથી. તે અમારે બપોર જમવા પછી જવાનું છે. અમારે બપોર પછી જવાનું પ્લાનિંગ હતો. મેં તો જાય ને તો ક્યાંક આમ આટો બાટો મારતા આવીએ, થોડી ઘણી ઘરમાં વસ્તુ ઘટતી હોય ને તો લેતા આવીએ. મને કીધું હતું ને આ વખતે રવિવારે હું તને પાક્કું લઈ જઈશ. મહેન્દ્રને કે હું ના પાડી દઈશ કે મારે આ વખતે મારી વાઈફને સમય આપવો છે, આ સંડો આખે મારી વાઈફના નામે. એ કે પેલા તો સંડે આપ્યો તો સારું છે. આમ જો પેલા મહેન્દ્રની પરમિશન લેવી પડતી હશે ને કે મારી વાઈફને ટાઈમ આપું કે નહીં રવિવારે. ત્યાંથી મહેન્દ્રભાઈ હા પાડે કે હા જા તારી બીજી બાયડીને ટાઈમ આપ, પેલી બાયડીમાં નવરો થઈને ત્યારે એ મને ટાઈમ આપે. કભી સોતન કભી સહેલી, આ એની જેવું કર્યું છે. એ પાછા આટલામાં તો હોય જ નહીં હો, એને કોઈ ડિસ્ટર્બ કરે એવી જગ્યાએ તો રહે જ નહીં. ક્યાં ના ક્યાં નીકળી જાય ને કઈ ખબર જ ના પડે. આજ તો જોવો ને રાજ આવે એટલી જ વાર છે, આજ તો બાંધવાની છું, હારી પટનો ઝઘડો કરવાની છું એની હારે. અને તમે
આજ છે ને મહેરબાની કરીને મારા ભાઈને ઘરમાં પૂરીને રાખજો પ્લીઝ. તે તુંય રાખ ને તાર ઘરવાળાને પૂરીને. નથી રહેતા, તે મારે એમ જ છે નથી રહેતા. ગમી બાનું કરીને વહી જાય છે. હં હું કરું ને કઈ સમજાતું નથી હાચન. કઈ નહીં, જે થાય એ એમ જોઈ કરીને આ ગામ છોડીને તું બીજે રહેવા વહી જા ને. હેલી બાય, અમારો ધંધો અહીંયા છે, અમારો રહેવાનું હોય, તમારે ક્યાં જાવું? હારું હાલ હવે આવે તો જીરી બેહોની પણ હવે તમે અહીંયા જાવ છો, ક્યાં જાહે નહીં આવે તો? એ વાતે હાસી છે એના બેહો. વગરની થોડીક એકલી ખાઈ લઈશ. હા, હું ક્યાંય નથી જાવું, અહીંયા જ રહેવું છે. અહીંયા જ બેઠી વાટ જોઈ. અહીં આવો તો અહીં બેહો. હા લે બેઠો બોલ બોલ. ક્યાં ગયા તા? ક્યાંય નહીં, આટો મારવા. આટો મારવા ગયા તા? હવારના નીકળી ગયા અને મને કયો આટો મારવા ગયા તા? કોના ભેગા ગયા તા? મારે નહોતું જવું, ખસોડું નહોતું જવું. આ ઓલો રાજ, હા શું બોલો છો કે નહીં? ઓલો રાજ એલા પરાણે લઈ ગયો મને હારે. મેં ના પાડી હતી કે તાર ભાભીને ગમતું ને જરાય તારી યાર રવસું નહીં, પણ જરા હર નો માન્યો. હમ દીધા ઈ કે તારા હમ, ઈ કે મારી ભાભીના હમ, ઈ કે નો આવો તો એટલે હું ગયો. તારી પરવા કરી મેં. હા શું બોલો? હોમ દીધા એટલે નથી ગયા. તમને છે ને વરવાંગડો હતો જવાનો હાથ એકનો. નહીં નહીં, હા શું કહું છું, તારા હમ દીધા તા. તમને કાલે કીધું તું ને મેં કે કાલે રવિવાર છે, કારખાને રજા છે, ઘરની વસ્તુ લેવા જવાની છે, બપોરે વેલા નવરા થઈને આપણે બાયણે જવાનું છે, તોય તમે વયા ગયા. આ રસોઈ ક્યારની કરી છે, ઠરીને ઠીકરું થઈ ગઈ છે. મેં ના પાડી હતી રાઈજન, ઈ હોત એને કીધું તાર ભાભી કેટલી મસ્ત મેં એના હાથની દાળ ને કઢીને બધું બનાવે. આજે કેટલું સારું સારું બનાવ્યું છે રવિવારે. જરા હર મહિનો ની મારો બેટો મને કે બસ. તારી હા. ભાભીના હમ મારી કે જો નાસ્તો ન કરો ને તો પર એને નાસ્તો. એટલે મારા હમ બહુ લાગે છે એમ? હા. મારા હમ લાગતા હોય ને તો ઘરે છે ને વેલા આવતા જતા હોય. તારી પરવા છે મને. ના એમ કરો, એક કામ કરો, આપણે આનો રસ્તો કાઢીએ. હા કે હું એક વકીલને બોલાઈ આવું. તો ઈ શું કરશે? આપણા બેના છૂટા છેડા એય! ને તમારા બેના લગ્ન, નહીં નહીં, રાજના અને તમારા. નો થાય. કા હા ભારત, ના હવે ઈ જ કરવું છે આપણે. ભારત દેશ ના. છે ભારત. ભલે ભારત હોય, તમે બે વયા જાજો ઇંગ્લેન્ડમાં, થાઈલેન્ડ વયા જાજો. નહીં નહીં એવું નો થાય. હા એવું જ કરવું. હવે વકીલને જ બોલાવો સાયા જોવો. તું બહુ સારી છે, બહુ સારી છે. ઘરમાં ધ્યાન દેતા જાવ, ઘરમાં ધ્યાન દેતા જાવ. પૈણીને અહીંયા લઈ આવ્યા છો. આ ખાલી મારે ઘરનું ધ્યાન નથી રાખવાનું ને બસ તમને ટિફિન બનાવી દેવાનું, વાત પતી ગઈ. એવું નથી, હું બહુ રાજને કહું છું કે આપણે બે એટલું બધું મળીએ ને સારું ન કહેવાય, પણ આ છે ને એકનો બે નથી થતો. ખબર નહીં મારામાં એ હું ભાળી ગયો છે. એક ધારો સોંટી પડે ફોન જ કરી મહેન્દ્ર મહેન્દ્ર અહીંયા નાસ્તો કરવો, સોડા પીવી, તરા હર. અને બહુ કહું હું તારી ભાભી બહુ બગડે છે મારી ઉપર, તરા હર નથી રેવા માનતી. દ્યો. બે માંથી ને એકેય ને છે ને અમે યાદ નથી આવતી. સમજાણું? આ બધાય તમારા નાટક છે, મને બધી ખબર છે. ત્યાં હું 2-3 કલાક બેહીને થાકીને અહીંયા ઘરે ટોચાણી. તું રાજની ઘરે ગઈ હતી? તો જાવ જ ને. કયું નહીં રસોઈ થઈ ગઈ, તે ભૂખ ન લાગી હોય? તમે બે તો નાસ્તા કરી લીધા હશે. મને ગોતવા ગઈ હતી. તે ગોતવા જ જાવ ને કે મારો ઘરવાળો ખોવાઈ ગયો, ઓલો રાજ લઈને વયો ગયો. ભાગી થોડા જાય, અમે કેવી વાત કરે. ભાગી જાવ ને ઈ પેલા જ કહું છું કે વકીલને બોલાવો ને મને દઈ દ્યો છૂટા છેડા ને એની હારે કરી લ્યો લગન. તારી હારે લગન કર્યા ને હું એક ભાવમાં બે ભાવ ન કરું, તને ખબર છે ને હું તને કેટલો પ્રેમ પ્રેમ કરો, મને પ્રેમ કરો છો. કેટલો પ્રેમ કરો? આટલો બધો આટલો બધો સાચું બોલો. એમ કયો જરાય પ્રેમ નથી કરતો. કરું કયો નકર છે ને એક દઈ હમણાં ઉપાડે રે. તારી કમર જેટલો પ્રેમ કરું એટલો જાડો, એટલો બધો. માણાના પેટના થાવ, માણાના પેટના થાવ. ઘરમાં ધ્યાન દ્યો નકર હું છે ને એક દી હાચના ઘર મૂકીને વઈ જા. આગું રાખ. તું રણસંડી બની ગઈ મારી બાયડી. તું આવી નહોતી હવે પહેલા. જો રાજભાઈની ઘરે ગયા છે ને મને પૈસા વગર એના ભેગા, તો તમારો છે ને આ ટાટિયા ઘરની બાયણે નીકળવા નહીં દઉં અને કારખાને નહીં જવા દઉં. એની બદલે છે ને કારખાને હું કમાવા જઈશ. માર દે તાળું માથે. નહીં નહીં તું જાજે. હદ કરી છે હાવ. હા મને એ અંબે માં તમે નીચે ક્યાં ઉતરી ગયા? ઉપર બરાબર હતા. જાવ ઘરમાં આવે. હા હા હા.
રાજ 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 આખો દી આવા દે એને અહીંયા એટલી જ વાર. બને ચાહે દુશ્મન જમાના પાછા વળતો? હમારા. દુશ્મન જમાનો તમારો બનવાનો જ છે. અહીંયા આવો એટલે કહું કેમ દુશ્મન બનાય ને કેમ જમાનો ભેગો રહે ને કેમ નોખો રહે ને. પણ તું કેમ અહીંયા આટા મારે છે? પોખવા આ ચપ્પલ કાઢીને તમને પોખવાનો વિચાર કરું છું. મને તો મારા મમ્મીએ પોખી લીધું આપણા લગ્ન થયા ત્યારે. હવે હું છે? મારા મમ્મીએ તમને બરાબર નતો પોખ્યો. તમે માંડવે આવ્યા ને તોરણે આવ્યા ને ત્યારે એટલે હવે હું પોખું. ના ના, એને મારું નાકે ખેંચ્યું તો. નોકની અરે અરે પણ અરે ખેંચવાનું મન થાય છે. હું થયું પણ આમ કેમ આમ આમ વિકરાળ રૂપ છે આજે. તારો ચહેરો હારો જ નથી લાગતો. આમ તું છે ને સ્માઈલ કરતી હોય ને તો હારી લાગે. આમ જો દાંત કાઢ ને, દાંત કાઢ લે. આ કર્યો અડો નહીં મને. કેમ? લાયસન્સ છે, લાયસન્સ તમારી પત્નીને અડો નહીં. હું કે તમારી પત્ની છું. લે. તમારી બીજી બાયડી છે ને એને અડવા જાઓ. બીજી બાયડી? કોણે કીધું? હું કહું મેં મારી આંખે જોયું છે. રોજ જોતી આવું છું તમને તમારી બીજી બાયડી આરે. હે ભગવાન, આવું જો મારે કોઈ નથી, તું એક જ છે. સાચું કહું છું, મારે બીજી કોઈ નથી. હું થયું છે? શું કીધું તું? આજે સન્ડે છે. હા, ક્યાં જવાનું હતું? બપોરે જમવા. ક્યાં ક્યાં સવાર જમવા? તમે મને શું કીધું નાસ્તો કરતો હતો ત્યારે કે બપોરે રસોઈ નથી બનાવવાની, આજે રવિવાર છે, હું તને બહાર જમવા લઈ જઈશ. કેટલા વાગ્યા? 3:30. પણ એમાં એવું 3:30 વાગ્યા. હું ભૂખી છું, હજી રસોઈ નથી બનાવી. આ તો હાલ જ જઈએ આપણે, હાલ. ઈયો. પણ એમાં એવું હતું ને કે હું અને મહેન્દ્ર હા અમે તમારી બીજી બાયડી નહીં, પેલી પત્ની તમારી. હું તમારી બીજી પત્ની છું નહીં. અરે કેવી વાત કરે છે, થોડી પત્ની તો મારો સ્વતન છે મારી. અરે મારો ભાઈબંધ છે, એ તો જીગર જાન મારો મિત્ર છે. તો જાઓ જીગરજાન મિત્ર ભેગા થયો, એ તમને રાંધીને ખવડાવશે, બધું તમને દેહે જાવી. ના ના, અમે બે નાસ્તો કીધું મને એને. ઉભરે ઉભરે, એને મને નાસ્તો કરવાનું કીધું પણ મેં નાસ્તો ન કર્યો. મને યાદ આવી ગયું. ખાઓ નથી કર્યો ને નાસ્તો? ઈ નાખ્યો ને ફેરવીને ઊંધાની. હવે લાગે છે મને મારે પિયર જ મારે વહી જવું પડશે હવે. એ ના, પિયર પિયર હું કામ જાવું? એમાં પિયર થોડું જવાનું તો હોય. પત્નીને સમય આપતા શીખો. હું લગ્ન કરીને આવી છું, રવિવાર એક દિવસ તો મને ટાઈમ આપો. રોજ તો આખો દિવસ કારખાને વહી જાય, સાંજે આવીને મિત્ર રખડે, 11 વાગે ઘેર આવે, બાયડી હુઈ ગઈ હોય. કે આ બધો વાક છે ને ઓલા મહેન્દ્રનો છે. મારો બેટો મને છે ને બધી હારે લઈ જાય છે ખોટે ખોટો. તમે દૂધ પીતા કેટલા છો ને? દૂધની બોટલ પીતા લાગો તમે. ના ના, દૂધની બાટલી પીવો તમે? મેં એને ના જ પાડી હતી કે મારે નથી આવવું આજે, મારે મારી ઘરવાળીને જમવા લઈ જાવ. પણ એને કસમ આપીને મારે તારા હમ દીધા, પછી મારે શું કરવું મને કે. અરે વાહ, મારા હમ દીધા અને તમે બહુ મારા હમ પાડો અને હમ ખાધે હું મરી જવાનું. કેટલી વાલી છો તું, મને ખબર છે ને. લિપસ્ટિક પૂછી નાખી. આમ જો તારા હમ દે તો લઈને તને કંઈક અડોમાં મને. હા, તને કંઈક થઈ ગયું હોય તો પછી હું તને શું કહું, તું મને બહુ વાલી છો. એ તારા હમ દે તો મારે શું કરવું? હમ પાળવા પડે ને. ઠીક, હવે કોક મને એમ કહે ને કે તારા ઘરવાળાના હમ તું કુવામ પડી લે, કુવામ પડી જાય. કોક મને એમ કહે ને તારા ઘરવાળાના હમ તું બીજા લગ્ન કરી લે, બીજા લગ્ન કરી લો. જોવો એ કોક મને એમ કહે ને તારા ઘરવાળાના હમ તું બોયફ્રેન્ડ રાખ, તો બોયફ્રેન્ડ રાખી લો. જાવો હવે તમારા હમ દે. તમે મને બહુ વાલા છો, હું તમને બહુ પ્રેમ કરું, તમારા હમ મારે પાડવા જ જોઈએ ને. ભાઈ એવા કોઈ હમ થોડું દે વાત તો કર. પછી બસ. હા, એને તમને હમ આપ્યા, તમે હમ નતા ખાતા કે મારી બાયડીના હમ ખા, હું તારી ભેગો આવીશ. મારા હમ દઈને ગમે ઈ કરાવી લઈ. તો કાલ હવે તમને એમ કહે જાયરાજ મહેન્દ્રભાઈ તને તારી બાયડીના હમ છે, તારી બાયડીને તું મારી નહીં ગળકી દબાઈ દે, તમે કરશો ને? એવું થોડું કાલ હવે તમને એમ કહે કે હાલ મારે હાચ આપણે બે લગ્ન કરી લે, તને તારી બાયડી હા, અમે બે કાલ હવે તમને એમ કહે હાલ રાજ તારી બાયડીને છૂટું આપી દે, તને તારી બાયડીના હમ છે, પણ છૂટું આપી દેવાનું મને. કેવી કાલ તમને એમ કહે કે રાજ હાલ તારી બીજી છોકરી કોઈ પરણાવી દઉં, આ બાયડી નથી તારી બાયડીના હમ, તમે છોકરી કોઈ પરણાવી લેહો ને. ભાઈબંધ છે. એ ભાઈબંધ પણ મારી વાત તો સાંભળ. ઈ એમ કે તો એવું થોડું કરું હું, કારણ કે ચાલ પાપા ભી 2 કલાક અહીંયા રાહ જોઈને બેઠા. કેમ મહેન્દ્રભાઈની વાટે બિચારા રાંધીને બેઠા હતા, એ લોકોને બહાર જવું હતું ખાઈ પીને કે વેલાર ખાઈ લઈએ ને નવરા થાય તો હું મારા ઘરવાળા બે બહાર જવાના વસ્તુ લેવા. હવે ધુઆ પુવા થઈને ગયા છે ઘેરે. મારા કરતા વધારે ઈ ગરમ છે. જો મહેન્દ્રભાઈને છે ને એ લગભગ ઘર બહાર નીકળતા જ બંધ કરી દે કામ વગર. આજ મારો બેટો મારી હારે ઈ માર ખાવાનો છે. તમે છો ઈ તમે માર નથી ખાધો હજી. અરે ઈ અને હવે હાંજે ઘર રસોઈ નહીં બને, હાંજે મને લઈ જવાની જ બહાર જમવા અને મૂવી જોવા. અને આજે આખો દિવસ ખબરદાર જો ઘર બહાર નીકળ્યા ને તો 1 મહિનો હું મારા ભાઈને ત્યાં જતી રહેવાની છે. 1 મહિનો.
ના ના ક્યાંય જવાની જરૂર નથી. હવે હું ક્યાંય નહીં જાઉં. આમ તારી સામે જ આખો દિવસ બેસીશ. આમ તારી સામે જ જોયા કરીશ. તારી સામે જ જોયા કરીશ. બસ ક્યાંય નહીં જાઉં તમ તારે. પણ હવે તું ગુસ્સો શાંત કર. હં ગુસ્સો શાંત કર દે. ગુસ્સો શાંત કર લે. અરે હાલ હવે. અલા એ આ તારા બાપને ઉધરા થઈ ગઈ છે તે થોડી દવા ને ઓલી કંઈક સિરપ આવે ને હું ઓલું હા કપસેલ સિરપ હા એ લાઈવ ન હોય તો બજારમાંથી અને પાઈ દે મને. એમનેમ ન પાવ, પેલા દવાખાને લઈ જાઓ, ડોક્ટર દે ને એ જ લેવાની, આપણે એમનેમ નથી લેવી. હો અટાણે હમણાં લઈ જાઓ, પણ એમાં છે એવું કાંઈ રહી વાત છે. લ્યો આજની રાત તો મારે વહમી જ પડશે. ના ના વહેમી નહીં પર હું ડુંગળી ઘસી દઈશ, તમ તાર ટેન્શન ન લ્યો. ડુંગળીનો ખડ કરી દો આખા શરીરે. તે પણ મારી સર્વિસ કરવાની જગ્યાએ તમને તારી સર્વિસ થતી હતી કંઈક દેકારો સંભળાતો હતો. કોણે કીધું તમને સર્વિસ એટલે શું કહેવા માંગો છો તમે? હા તારા ઘરનાનો અવાજ કંઈક રાડું નાખતા હતા ને. ઠીક ઈ સર્વિસની વાત કરો છો? સર્વિસ નહીં, એ તો હું મોડો આવ્યો ને આજ રવિવારે બહાર જવાનું હતું, પણ મારે છે ને રાજની અરે જરીક સમયનું ભાન ન રહ્યું ઘરે આવવામાં, અને નાસ્તો કરાઈ ગયો હું એટલે ખાધું નહીં ને એમ. તે છે ને ઘરમાં એ આ તો હું છું બરાબર છે, ઘરનું છે એટલે ઢાંકવું પડે મારે. પણ જો ગામમાં પછી આવા રસ્તે ઊભા રહીને ફસેતા ન કરતા પાછા. હા ના એ મજાક કરતી હોય. આ છે ને રાજારે મારે બહુ જામેક નહીં, આ આપણો પાડોશી પાયલી હેરીમ રે ઈ. એ બધાને ઓળખું છું ને તને એની હારે ભળે છે હારું. તું છે ને છાસ વારે જ્યાં જવું હોય ને એની હારે જા છો, મને બધું ખબર છે. છોકરો સારો છે એમાં કોઈ ના નથી, પણ જો બાયો માણસ ન ગમતું હોય તો થોડું કંટ્રોલ કરવાનો આપણે. એવું નથી ગમતું. એની બાઈને ને મારી બાઈને પાછું સારું જામે છે, પણ આ તો શું છે ખબર કે આ એક તો પાડોશી અને ઉપરથી મારે કોઈ ભાઈ નથી. હે આ નાનો ભાઈ હોય તો મને બહુ સારું રહે, પણ આ જ્યારથી મળ્યો છે ને અહીં રહેવા આવ્યો ત્યારથી આમ ગણો ને તો મને નાના ભાઈની કમી છે ને સારી નથી મહેસૂસ થતી. હા એ વાત તો સાચી. જો આમ તો ભાઈ હોય તો આપણને જીવન જીવવાની મજા આવે. આ મારે આખી જિંદગી એકેય ભાઈ નહીં ભાઈ. હે અને જો કંઈક ધંધો કરવો હોય ને તો ભાગીદાર કરવી હોય ને તો ભાઈ જેવો ભાગીદાર દુનિયા બીજો કોઈ નહીં. સાચી વાત છે. હે અમે બે નક્કી હોત કર્યું છે હો. ભવિષ્યમાં એ કે મરીને એ પહેલાં એક એવું કામ કરીને જવું છે કે આ દુનિયા યાદ કરે. હા એ તો સારી વાત કહેવાય, પણ મરવાની શું કેમ જીવતા અરે કહેવાનો મતલબ એમ છે કે આ દુનિયા છોડીને જાય ત્યાર પહેલા એક એવું કામ કરવું છે કે દુનિયા આપણને કામથી યાદ રાખવી પડે. એ વાત સારી કરી તમે. અને દોસ્તાર હોય તો એમ છે ને એક દાખલો બેહાડતા જવાનો દુનિયામાં. હા હે ભેરુબંધીનો. પણ જો એ બધું તો કરો વાંધો નથી, ધંધામાં થોડુંક ધ્યાન આપજો હો પાછું. હા હાવ પાછું તું નોકરી ધંધા કર નહીં અને ઘરમાં હાંડલા કુસ્તી કરે એવું પાછું ન થવું જોઈએ. ના ના નો થાય પપ્પા, આ તમે યાદ રાખજો મારા શબ્દો. જો એક દિવસ આ સુરતની અંદર તો ઠીક છે, પણ આ ગુજરાતમાં હા નામ એવો ડંકો બેહાડવો છે કે રાજ અને માહી એની જોડી એટલે કાંઈ ન ઘટે હો. આ ભલે મારું નામ મહેન્દ્ર રહ્યું પણ મને પ્રેમથી માહી કહે હો. ઓલા મહેશ નરેશની જોડી. હા એની જેમ. વાહ ભાઈ વાહ. અને આમ જુઓ એવો દાખલો બેહાડવો જ્યાં રાજ હોય ને તો એને પૂછવા જોઈએ કે તારી યારે ઓલો માહી કેમ નથી. હું જાઉં ને એટલે મને પૂછવા જોઈએ કે તારી યારે રાજ કેમ નથી. એટલે એકબીજાની છે ને કમી મહેસૂસ થવી જોઈએ, એવું કામ કરવું છે. એ તો બહુ સારું. તો એક કામ કરો, બે ભેળા મળીને કંઈક નવો ધંધો નાખો ને. હા પણ એમાં શું છે ખબર, અત્યારે એની લાઈફમાં બીજી છે, હું મારી લાઈફમાં બીજી છું. અવારનવાર મળતા રહી અને સુખ દુઃખની વાતો કરી. એ એના નાનપણની વાતો કરે, હું મારા કરું. હે આપ પીતી બધા એકબીજા જણાવીએ ને અને મસ્તી મજાકમાં સમય ક્યાં વયો જાય છે ને કાંઈ ખબર જ નથી રહેતી. બોલો. હા જો ભાઈ જીવનમાં હળવા રહેવા માટે છે ને એક મિત્ર તો હોવો જોઈએ કે જે કાંધ ઉપર આપણે રોઈ અગવી, હે આપણી હૃદયની વેદનાઓ આપણે કહી અગવી ને એ પાછો કોઈને કહી નહીં, હે નકર વગોવે ને આપણે નબળા ગણે તો એ દોસ્તાર નહીં, એ છે ને દુશ્મન કહેવાય પાછો. હા હે મિત્રતાના રૂપમાં દુશ્મન કહેવાય કે જે આપણને નબળો સમજી ગયો તો એ આપણો ઉપયોગ કરી લે. અરે હોય ઘણા માણસો એવા હોય, પણ રાજ છે ને એની તો હું વાત કરું. હે જો હું કદાચ મારી જિંદગીની કિતાબ લખીશ ને તો એમાં પહેલા પાને અને પહેલો શબ્દ જો કોઈ આવશે ને તો એ રાજના નામનો આવશે. ના ના એમ જ હોવું જોઈએ, એમ જ હોવું જોઈએ. કારણ કે એનું મહત્વ મારી જિંદગીમાં એટલું છે ને કે એની વાત જ ન પૂછો પપ્પા. એ મહત્વ જો સારા માણસનું હોવું જ જોઈએ. એમાં મિત્ર ભાવ, હે મિત્રતા એ છે ને આ દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો સંબંધ કહેવાય. હા
એટલે લોહીનો સંબંધ ન હોય, પણ મિત્રતા એટલે મિત્રતા હો ભાઈ, એ તો મજાની વસ્તુ. અને હું કહું ઓલી વાત কথা કોઈને કરતા નહીં હો સર્વિસ વાળી અહીંયા રાજને તો બિલકુલ ન કહેતા, નકામ પાછું છે ને ઈ વિચાર કરશે મળતી ફેરી પાછું અમારે મારી હું કે ઠેકડી ઉડાડશે અરે અહીંયા એને પાછો મોકો મળી રહી. હા એમ એને તો ભૂલે શું કે ન કહેતા. અને હું કહું મેડિકલ ખુલ્લી હોય તો લેતો જાવ છું. જોઈ લે રવિવાર બપોર સુધી તો ખુલ્લી હોય છે. ખુલ્લી હોય છે, મળી જાય, લેતો આવું. હા હા આ મારો ભાણિયો દેખાતો નથી, તે ક્યાં ગયો છે? મંદિરે જાવું છે તો વાટ જોઈને બેઠી હતી. માસી આ તમારા ભાણીઓ છે ને એના પરમ મિત્રમાંથી નવરા થાય તો આપણામાં ધ્યાન દે ને. તમે તો 3 દિવસથી એવા ત્યારના જોવો જ છો ને. હા પણ એટલે ને 3 દીથે વાટ જોઉં છું, આ મોઢોય નથી દેખાડતો. આ વખતે નવરો કેમ નથી થતો ને ઈ ખબર નથી પડતી. નકર તો એમ કે હાલો માસી આવ્યા છો ને તો મંદિરે જઈ આવી, કોકની ઘરે બેહી આવી, અને કાંઈ નહીં આ વખતે એટલે નવરો જ નથી થતો. એને દોસ્તારમાંથી નવરા થાય તો એ ધ્યાન દે ને આપણને. મારે તો રોજનો છે માસી, હું તો સાચું કહું તો કંટાળી ગઈ. હું બી કંટાળી ગઈ ને મહેન્દ્રભાઈના ઘરવાળા જલપાબેન છે ને એ પણ કંટાળી ગયા છે આ બેની દોસ્તીથી તો. હા એટલે ઈ કોણ એના દોસ્તારો? હા જેની વાય આખો દી રેખડા કરે, આખો દી કારખાને હાંજ આવીને એને ભેગા, અને રવિવાર હોય તો રવિવારે એની પાસે ને પાસે હોય. આ દોસ્તારોમાંથી આ છોકરા નવરા નો આવે હો. આ અહીંયા અમે આવ્યા હોય 4-5 દી, અમારે હું સમજવું? જો માસી ખીજાજો તમે આવ્યા ને એટલે. હા, ક્યાં ગયો તો? હા અહીંયા બાજુમાં જ ગયો હતો નાકે. ખીજા જોરથી. હું કાંઈ કામ હતું માસીને? આ મંદિરે જાવું તું, કયું ની વાટ જોઈને બેઠી હતી. આ 3 દીઠે આવ્યો છું, મોઢું નથી બતાવતો ને આઘો આઘો રહેશો એટલે. ના ના ખીજાવ ને કાન ખેંચી. હું છે હું કેસો કાનમાં કે ખોલી ઈ તો એમ કહે છે મંદિરે જાવું તું ને તો જાજો એમ. હા તો પણ જઈને હું લઈ જાઉં તમને, હાલો મંદિરે જઈએ આપણે. આ તો હું છે કાંઈ બાજુમાં છે ને આ 2 શેરીમાં એક મારો ભાઈ બંધ રહી છે મહેન્દ્ર કરી. આ એને છે ને એના ઘરે ઓલું મીટર હતો ને એનું ફ્યુઝ ઉડી ગયો હતો, તો એને મને બાંધવા બોલાવ્યો હતો. હાચીન માસી આ રાતને તમને ખબર છે ને બે ઘરવાળી છે ઈ? બે ઘરવાળી એને બીજા લગ્ન કર્યા છે? અરે ના ના હવે રમત કરે. વધારેની બીજી ઘરવાળી પાસે પેલી ઘરવાળી, સોરી હું બીજી ઘરવાળી છું કા. આ વધારેની પેલી ઘરવાળી પાસે જ હોય, તમને ખબર નથી? માસી આ મજાક કર્યો, મજાક કરે. હા શું બોલ છે હો? અરે આ એવું ન માનતો કે મારી માં નથી એટલે કોઈ આ ધ્યાન નહીં રાખે હો. માના ઠેકાણે માસી એટલે મારે આવવું પડે છે હો. ખબર છે જો તમારા હમ મારે એક જ ઘરવાળી છે આ. કહું માસીને બધું કહું? હું પણ કહેવાનું કહી દે માસીને, તમ હું તારે કહેવાનું. જે હોય ને મને કહી દેજે. કાંઈ નહીં, હું છે ને અહીંયા મારા ભાઈબંધ પાસે જાઉં ને એટલે એ રમત કરે, સમજાણું? માસી કોઈ દી મને રવિવારે ક્યાંય ન લઈ જાય. આ રવિવાર કેવું કર્યું ખબર છે? મને ખોટું બોલે, હા ખોટું બોલે. અમે આ રવિવારે અમે ગયા હતા બે આમ ક્યાં ગયા હતા આપણે ક્યાં ગયા હતા? માસી હવાર નાસ્તો કરવા બેઠા ને 10 વાગે તો મને કે તૈયાર થઈને રહેજે, આજ રવિવાર છે ને તો તાર બપોરે જમવા લઈ પછી અમે જાઉં. બપોરે હોટલમાં જમાઈ ગયા મશીનમાં માસી. કપડાં નાખવા ગઈ ને તો કપડાં નાખીને આવું ને તો સાહેબ ક્યાંય દેખાય ને 3:30 વાગે ઘરે આવ્યા. હું તૈયાર થઈને એમને ભૂખી રહી અને બારી અને દોસ્તાર ભેગા ખાઈને આવ્યા. આવું કરાય હે? અને પછી હાંજે મેં એને કીધું હવે હાંજે મને મૂવી જોવા લઈ જાવ ને જમવા લઈ તો હાંજે ક્યારે ખબર વગર ઘર બહાર આવી ગઈ ને ખબર ના પડી, ક્યાંય લઈ ના ગયા આખો દી રવિવારે. અને માસી મને તો રોવડાવે. આ તું કોણ? કેટલું ખોટું બોલે માસી. ખોટું બોલે છે? ખાવ તો માસી નામ, કોણ ખોટું બોલે છે? માસી નામ ખાવ તો. માસી નામ થોડા ખવાય એવું ખોટા. ના ના ખાન તમ તાર મરી જાય થારું ને. અરે ના ના કેવી વાત કરો, મરી જવાનું થોડું હોય. તો પછી સાસુ બોલ ને. હજી કહું બીજું બધું? કહી દે તમ તાર કહી દે એટલે તારે પછી નિરાશ થઈ જાય. ના જો માસી એ મારો ભાઈબંધ છે ને એ બહુ સારો માણસ છે. એનું આખું ઘર, એના પપ્પા એટલા સારા સ્વભાવના, અને જલપા ભાભીની તો હું વાત કરું. હું જાઉં ને એટલે મને તેડી લે. બાબા બી તેડી લે. એટલે તેડી લે એટલે આમ યાદ આવે એટલે આમ હરખાઈ જાય એમ તેડી. આમ થોડા તેડી લે તમે વાત કરો છો. હા પણ એટલે જ હું કહું અને આ મહેન્દ્રની તો વાત કરું, મારે કાંઈ પણ તકલીફ પડે અને મેં એને એમ કીધું હોય કે માહી આ કામ કરવાનું છે એટલે કામ થઈ ગયું હોય. બોલો એટલા બધા તમે પાકા દોસ્ત? અરે બાયડી યાદ નથી આવતી એટલા પાકા દોસ્તાર છે. ખાવાની યાદ નથી આવતી એટલા પાકા દોસ્તાર છે. આ બાયડીને મૂકીને એને ભેગું થાળીમાં ખાવા બે એટલા પાકા દોસ્તાર છે. બોલો. એ તો બહાર ગયા હોય તો પછી નાસ્તો બહાર ઘરે ગયા પણ ઘરે પણ ઘરે તો અમે બે માણા ભેગા જ ખાઈ. પૂછો ખોટા રગે આમ જો આ છે ને આ બાયડી વહી જાવ હો. આ મળી છે ને તો હાસવીને રાખ, રોતાય પાર નહીં આવે. પછી કઈ મહેન્દ્ર ને બાયડી અહીંયા કઈ ટીપ્પા નહીં અને આવે. હથેળીમાં રાખું માસી, હથેળીમાં ખોટી નાવ. હથેળીમાં જોતા નથી. આમ જો કેવી રૂપાળી થઈ ગઈ. ઈ તો આપણે રૂપાળી તો આપણે ગોતી જ તી. લગન વખતે કેવી હતી, આમ પતલી નહોતી. આવ ઈ તો 45 પાતળી. કિલો વજન હતો. અત્યારે કેટલો છે ખબર છે? નહીં. 69 કિલો છે. એ માસી હાવ ખોટું બોલે. 61 કિલો છે, 9 કિલો ક્યાં ઘર વધારવા આવ્યા? હા. ઈ તો હમણાં આમાં ઉતરી એટલો બધો દેખાતો નથી. આ ઈ બધી વાત તો હાસી.
પણ આપણે પાછા કંઈક જાવું નથી મંદિરે કે હા જઈને. માસી તમે છે ને 4-5 તમારી ભેગા જ રાખો, તમારે જ્યાં જાવ તમે કેજો ને રવિવારે તો એને કે રેડા મૂકતા જ નહીં. હવે હું આવ્યો, હવે હું જવા ન દઉં. આ તો 3 દી થાત મને એમ થાય કે આ એને કંઈ નવો ધંધો શરૂ કર્યો હું. પછી આ બાએ મને કીધું તે ખબર પડી કે માસી ઈ તો એનો ઓલો દોસ્તાર છે ને એની નારે નારે રાત ને દી રહી છે. તઈ મને ખબર પડી. હા માસી રાત ને દી એટલે એને ઈ જ દેખાય. ક્યારેક તો મને શું કે ખબર છે, મને કે મારા મહેન્દ્ર કહે ને મારા દોસ્ત તો હું બીજા લગ્ન કરી દે તને મેલી દે ઈ કે. ખોટું બોલે માસી, તો વાતી મને કેટલો ભરે. મારા હાથ તો અહીંયા છે. હા ખોટું બોલે. ઈ કઈ આયા જ છે. માસીને ખબર પડે હો, માસી તારી કરતા દિવાળી વધારે જોઈ છે. એમ તો મને ખબર પડે હો. તો માસી ધમકાવે જો મને. કાંઈ બોલ્યો નથી, કાંઈ બોલ્યો નથી હું. એમ તો ડાયો છો માર ભાણિયો. પછી કઈ આપણે હાલો. એકલો માર ભાણિયાનો વાક ન કાઢો હો, થોડોક તારોય કાઢવો પડે મારે. હા હાલો માસી, હાલો આપણે જાય, હાલો. માસી રેડા મૂકતા નહીં મંદિર બે ક્યાં છટકી જાય ને નક્કી નહીં મંદિર એમ નહીં, પણ આપણે બે જાવ આને ન થારે લેવી. ઈ ઘરે એકલી શું કરશું? આવું જ તારે? ના હું બધે કામ કરી નાખીશ. આમે તમે મને ક્યાં કોઈ જગ્યાએ લઈ જાવ છો અરે, હારે? આપણે 3 સવારે ગાડીમાં વ્યા જાવ, હાલો. નકર પછી મોટી ગાડી લઈને જાય. મોટી જ લઈ જવાય ને. તો હાલો સામે જ પડી જો આપણે. આ નવી લીધી 22-43 લીધી, હમણાં જ લીધી. હં, તો હું આને આમ હાલવા નથી દેતો, હાલવાય ક્યાંય. ઈ વાત હાસી. જો કેવી નવી ટીકડી ટીસ. ઓલી વખતે આવી તે થોડીક જૂની હતી, આ વખતે જો કેવી નવી છે. હે બટા કેટલા ને આવી? ઈ આવી છે 8.5 લાખની. હં, તે એટલા બધા રૂપિયા હતા? દયા છે તમારી. મહેન્દ્રની હે અને થોડોક મહેન્દ્રે ટેકો કર્યો એટલે થઈ ગયું ઘરનું. એમ તો રૂપિયા હતા કઈ, હાવ તમે ખાલી નહોતા. આમ જો, 4.5 લાખ રૂપિયા મારી પાસે હતા. પૈસા રોકેલા છે ને ધંધામાં, પૈસા તો છે જ આપણી પાસે. મારા બેન ને બનેવી એમ તો મૂકીને ગયા છે હો. એમ તો મને બધી ખબર હોય તમારી, પણ પછી હવે આ મારી બેન ગયા પછી માસીને નો મંદિરે લઈ ખબર જાઓ, હોય. મંદિરે લઈ જાઓ માસીને. હાલો આપણે જઈએ, હાલો. જાઓ. ये दोस्ती हम नहीं तोड़ेंगे, छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे, ये दोस्ती. હજી પાણી રહી ગયું માં ખૂણામાં. હા જોયું, લઈ લો હો. હા લઈ લ્યો. પોતું મારજો. અરે ગાંડી, આ તારી હાટું બધું થાય છે. આ તને આરામ મળે કે નહીં? હા એટલે આ હું છે ને તારું બહુ ધ્યાન રાખું. આ તું છે ને બહુ કામ કરીને તો વળી પાછી થાકી જા. એના કરતા મને એમ છું કે છે ને હું થોડુંક પોતું બોતું મારી દઉં ને અહીંયા. આજ તો બહુ જ થાકી ગઈ. મારું માથું એવું દુખે. આજ છે ને રસોઈ તમે કરી નાખજો. જો આમ જો, રસોઈ તો છે ને એટલી બધી નથી આવડતી. પણ શાક નું કે ને, હાલશે. શાક ખીચડી કરી નાખશું. આપણે રોટલી નહીં આમ બનાવીએ. જો આય, હા જો શાકાન ધાર જો સંપલ નથી પહેરે ને તો જ હાલજો. નકર તું મને કહેશો પોતું માર્યું છે એમ. હા નહીં, હાલું હા એમને આવું ને. હા વિજા. તો વાંધો નહીં. હા આ પોતા બહુ હારા મારો. આ રોજ તમારે જ મારવાના પોતા. હા વાંધો નહીં, રોજ તું રાધાને મળવા ન પડતો હું તો હું ગણ 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 કાંઈ કરો છો? નહીં. હે ઓલે મધ માખ્યું ગણ 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 ન કરતી હોય એની જેમ. ગમ્યું ને તને? અરે ગમે જ ને. ઘરવાળા કામ કરે, કઈ એક પત્નીને આમ આરામ મળે તો ખુશ તો થાય ને, નો થાય? આ તને આરામ મળે ને ગાંડી, હે આ એટલે જ આ બધું કામ કરવું હો. બાકી તને કેટલો પ્રેમ કરું છું તને ખબર છે? જો તારે કોઈ કામ ન કરવા પડે ને તોય મને હાલશે. હું કરી નાખી, તું તારે બધા મારે હાટું મૂકી દેવાના. કપડાં ધોતાય મને સારી રીતે આવડે હો. બહુ મસ્ત ચાકન ધાર જાવ, ઇસ્ત્રી મારું મસ્ત, ઘડી બધી કાઢી નાખું તારી જેમ. તું કેમ ક્યારેક ક્યારેક મારી બધી ઘડી કાઢી નાખશો એમ એની કોઈ જેમ. લાલચ માટે કામ નથી કરતા ને. ના રે ના, લાલચ જરાય નહીં. મને હે નહીં લાલચ હોય એક કે કાંઈ નહીં હો. જો બે મતલબથી ફક્ત તારા ભલા માટે. તો વાંધો નહીં. બાકી જો લાલચ રાખીને કામ કર્યું છે ને તો ઓલા ચંપલ જોયા હતા ને? હા ભલે એકદમ નવા બાટાના સંપલ. હા ઈ કાંઈ નો બાટાનું ઘટે. ચંપલ છે ને, આ વાહામાં પડશે ને તો બાટો થઈ જાય. હા એ બાટા સપાઈ જાય, મને ખબર છે. હા એમ તો વાંધો નહીં. બે મતલબનો પ્રેમ જેમ કરે ને પ્રેમી પંખીડા એમ આ બે મતલબથી કામ કરું છું તારા હાટું. બોલ. તો વાંધો નહીં. બાકી છે ને કામ સિવાય બાયણે નીકળવાનું નથી. કામથી કામ જ રાખવાનું. અહીંયા ટાઈમે ઘરે પૂગી જવાનું અને ઘરના કામ કરવામાં મદદ કરવાની. જેમ આ હા, જો, અત્યારે જો, કર્યું, હા, એટલે એમ જ. એટલે જ હમણાં વરસાદ આવ્યો હતો ને થોડાક પાંદડા ખેર્યા. મેં કીધું આ જલપાને કરવું ન પડે કામ. હું તો આરામ કર, તું તારે જા. અને બીજી વાત, હા. ફોન જ્યારે કરું ને તો મારો એક કાંઈ ફોન ઉપડી જાવો જોયો. અરે હું તારા નામની રિંગટોન મૂકી દઉં.
સોરી તારા તે નામની રિંગટોન લગાડું, પછી આગળ નથી આવડતું. બસ અવાજ બહુ સારો નથી. હા હા જોઈને મને આમ કંઈક થવા મળશે. ઓલું મૂકી દે, હું ઇમરજન્સી કોલ, ફોન ઉપાડો એવું વાગે ને ઈ, એટલે ખબર પડી જાય તારો જ ફોન છે. પહેલી રિંગે ઉપાડી લો. ઉપાડી જ લેવાનો. પહેલી રિંગે ને આમ આખી રિંગ પૂરી થાવી જ ન જોઈએ. હવે તો હું કહું, હા બોલો. હા બસ પોતું તૂટી જાય, રેવા દ્યો ને, નવો ખર્ચો થાય આ પોતા. ગોળ ગોળ ફરે છે ને એટલે જો ઠીક હા બોલો. શું કામ હતું? રસોઈ કરવાની છે. માથું દુખે છે બહુ જ. હાથ ગોળ ગોળ શાક ને કરવાની છે ખીચડી. ને, એટલે ગોળ ગોળ ફેરવું છું. હું છે પણ આમ જોઈને ન્યા છે કોઈ? કોઈ નહીં ન્યા કોણ છે? કોઈ નહીં. આ ઓલા રાજ્યના ઘરની દિવાલ છે, ન્યા કોઈ રહેતું જ નથી. હું એને ઓળખતો જ નથી. કોણ છે ઈ? કોણ? રાજ, એના ઘરની દિવાલ છે ને ઈ. હા હું ક્યાં ઓળખું? ન્યા કોઈ રહેતું જ નહીં, ન્યા જોતી નહીં તું. તે તમે શું કામ જોવો છો? નહીં, આ તો તે કીધું ને ઈ બાજુ કોણ છે? કોઈ નથી. જો એ બાજુ જોયું છે ને તો છે ને આખું ફોડી નાખીશું આ બે. સમજાણું? બાડાની ઘરવાળી કહેવાય, તું રહેવા દે. વાંધો નહીં. એ બાડાની ઘરવાળી છે ને પોહા હે જી કે હે ઈ. પણ છે ને રાજ પાસે જવાનું નથી. એવું નથી. હું કહું, હા આ હજી બે ચાર કામ હોય તો કે નહીં? શેને કીધું જ ખરી પેલા. કપડાં, હા ઇસ્ત્રી, પછી અંદર હંજવારી પોતા કરવાના હોય તો કહેતી હોય તો કરી નાખો. એટલે તારે શું છે કે સમય બસે તારી પાસે. મારી પાસે સમય જ છે. હા એટલે પછી મારી પાસે જે 2-3 કલાકનો સમય વધે ને તો વધશે જ નહીં, સમય જ નહીં વધે. વચ્ચે વધવા જ ન દો. ઉતાવળ બહુ મારે કામમાં. તને ખબર નથી હું કેટલો ઉતાવળો માણો. આ જિંદગીમાં દુનિયામાં આવ્યો ને તોય ઉતાવળે આવ્યો. પૂરા છે ને 9.5 મહિને વી આવ્યો તો મારી માં કહેતા હતા. હે હા ઉતાવળે. કાંઈ વાંધો નહીં, આપણે કામ થઈ જાય એટલે મેળો સાફ કરવાનો છે. હા મેળો કરશું. રાતે સાપ મેળો કરી નાખીએ આખો દી આપણે. કામ જ કરવાનું અને દ થાય ને તા ઘોટાઈ હા જવાનું. હો. વેલ હાઈ મોટા સુધી જગાય જ નહીં. આ છે ને આ લખણ હારા જ ન કહેવાય. નો જ કહેવાય. માણા નંબર આવે, ફોન નો જોવાય. પણ હું કહું, હા આ બધા કામ થઈ જાય પછી હું રાજને મળતો આવું ઘડીક. હું બોલ્યા? ઘડીક હું બોલ્યા? ઘડીક હે મળવા જાવું છે? ઘડીક મળવા જાવું. ખબરદાર નામ લીધું છે તો ઘડીક કહું છું. જાવું છે? જાવું? પ્લીઝ જાઉં? એવું હું કરશો પ્લીઝ. ક્યાંય નથી જવાનું. હાલો રસોઈ કરવા માંડો, ઘરમાં કરો. જાઓ રસોડામાં. મને ખબર જ હતી તમારી લાલચ કેવી હતી ને આ, એટલે કામ કરો છો. હું નખરા હું કરો છો પાછળથી? હે હરી આ વરસ જો વરસાદ ભાદરવો થયો ને તોય વરસાદ આવ્યા જ કરે છે અને ઝાડવેથી ટેપકા કરે પાણી. એવું બધું છાંયો થઈ ગયો છે ને, ઘેઘૂર થઈ ગયું છે, કપાવવું પડશે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. ઓળખાણ ન પડી તમારે? લ્યા તમે ભૂલી બહુ જાવ. અહીંયા બાજુમાં રાજ નથી રહેતો, રાજની માસી. હા એ ઘણા વર્ષો થઈ ગયા, તમને મળ્યો જ નથી ને એટલે ભૂલાઈ જાય. હવે આ ગઢપણમાં તો એવું હોય ને. હા આ અમારો રાજ છે ને, હા હે આ તમારો દીકરો છે ને એના વખાણ બહુ કરતો હતો. એટલે મેં કીધું લે આટો મારી આવું ને મળતી આવું મહેન્દ્રને. બેરુબંધી છે ને બહુ પાકી છે. હે એટલે વખાણ તો એકબીજાને બેય કરે છે. મારો દીકરો રાજના એટલા જ વખાણ કરતો હોય. હા એમ કે જો બાપુજી અમે જે કંઈ કરીશું ને એમાં સૌથી વધુ પહેલું નામ જો કોકડું હશે ને હા તો મારા મિત્ર રાજનું હશે. એમ કે મારું નામ એની પછી લખાયું. હા પણ આ મારો રાજ છે ને એ એટલા વખાણ કરતા નહોતો ઠાકતો બોલો. અને પછી ગાડી લીધી હતી. મેં કીધું રાજ હા નવી ગાડી સોડાવી તો એટલા બધા રૂપિયા ક્યાંથી કાઢ્યા? મને કે માસી ઓલો મહેન્દ્ર નથી મારો દોસ્તાર, અડધા રૂપિયા તો એણે દીધા. હા એટલે મારે મળવા આવવું પડ્યું. હા હવે દોસ્તાર જેટલા પાકા છે એમાં રૂપિયાની વાત છે ને હાવ ગૌણ છે. રૂપિયા તો એ હાથનો મેલ કહેવાય. હે પણ જો આવી મિત્રતા હોય ને ત્યાં રૂપિયાની શું કિંમત બોલો ને? સાચી હોય વાત કઈ છે રૂપિયાની ભાઈ. કિંમત નહીં. હા આ દોસ્તીમાં એટલી બધી આ પૈસાની લેતી દેતી કરે અને આ એકાબીજા ઉપર વિશ્વાસ. હે આ વિશ્વાસ જ મોટી વાત છે ને. આ નકર એકાબીજાને એમ થાય કે ભાઈ મારે કાંઈ નથી દેવા, એ પાછા દેહેક નહીં દે. પણ આમ તો જો આ 4.5 લાખ રૂપિયા દીધા એટલે આ કેટલા દિલદાર કહેવાય બોલો. અરે ભરોસો જેટલો મારા માહીને. હે એકબીજા ઉપર ભરોસો જેટલો ને કે એકબીજા હાટું જીવ વતન આપી દે. એમાં કાંઈ ઘટે નહીં તમ તારે. હા એટલે જ. અને
આખો દીતો હારે હોય અને આ બાઈ એમ કહેતી હતી કે હાંજે પાછા ઘરે આવીને ખાઈને પાછા બે ભેગા ને ભેગા હોય. આ રવિવારે બે ભેગા ને ભેગા હોય. બાયું માણા એવી વાતો કરતા હતા. અરે ભેળા એટલે એને બાયુ હારે જેટલું જીવન ગાળે છે ને એના કરતાં ડબલ જીવન તો છે ને એ બે દોસ્તારો એની રીતે ગાળે છે. હા, એને ઘરનાની કાંઈ પડી નથી, બસ એકબીજા વગર હાલતું નથી. એવી હા, તકલીફ એટલે છે. આ મારા રાજના બહુ કહેતા હતા કે માસી તમને ખબર છે અમારા રાજે છે ને બીજા લગ્ન કર્યા. એ દાંત કઢાવતી હતી. મેં કીધું લે કેમ તું સોન બીજા લગ્ન કર્યા? એમ કે ઓલા મહેન્દ્રભાઈ હારે. એ કે મારી વગર હાલશે પણ મહેન્દ્ર વગર નહીં હાલે. હા હા, એ વાત તો તમારી સાચી છે. એ બેને ભળે જ છે એટલું બધું, પણ આ જુઓ આ પણ આ હું કરો છો પણ? મકોડો મકોડો ભાઈ છે. કાંઈ મકોડો નથી. ઈ બાને તમે મને અડતા લાગો છો. ના ના, અમારા જાણવા પરથી છે ને લાલ મકોડા પડે ને તમને ખબર છે ને તો પાછું તો શરીર આખું ઢીમડા ઢીમડા થઈ જાય. ભાઈ કાંઈ નો થાય. આ એમ કરીને તમે આ મને જુઓ તમને આ થઈ ગયું, જુઓ જુઓ આ થઈ ગયું, જો ઢીમચું. ઈ તો હતું જ. આમ આમ જો ને આ તારા હાહરા અરે આ મને પણ અટક બધા સાળા આપણે- કરે. હું અટક ચાળા કરે? આ તે આમ તો કરો છો. એ આ ઢીમચા નો થઈ જાય, ઉપરથી મકોડા પડે છે ને એટલે તમને આમ ખંખેરો મકોડા આમ કરી. જો 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 હજી જો જો પણ હજી એને ઓલો વયો જાય ને આ ખુરશીની વાંહે. આ ભલે વયો જાય. પપ્પા આ શું કરો છો તમે? લે. હા? આ શરમ નથી. મકોડા ભલે ને હોય એના કાનમાં ભલે ને ખરી જાય, આપણે શું છે પણ? અરે એમ ન હોય બેટા, કોઈક મહેમાન આવ્યું હોય અને મકોડો કવડી ગયો તો એ છે ને ખંજોળ કરે ને એ પાછા 3 દિવસ સુધી મળતું નહીં. આ મકોડા કેવા જાય, તાવ આવી જાય કવડા હોય ને તો. ને તમારે છે ને આમ હાયલું ન હોય બાયું માણાને એકલું જીરીક અમને છે ને ફોન બોન કરાય. આ કહેવાય જીગુન મને ફોન અરે કરે. પણ મને થોડી ખબર હતી અહીંયા બેઠા હશે એકલા અને તમે ઘરમાં હશો. એમ મેં કીધું કે લે ભાઈ મહેન્દ્રને મળી આવું એટલે ઘરે તો તું જુઓ. કેમ જીગુએ કીધું ન હોય અમે ઘરમાં કેટલા જણા છીએ એમ. અને પપ્પા તમારે છે ને એટલી બધું છે ને બેહાડાય નહીં અને જે કામ હોય ને કામ પતાવીને મોકલી પણ એ દેવાય. તો આપણા દીકરાના ને રાજના બેના વખાણ કરતા તું તો હતા. પછી આઈને ને બેહી ગઈ. મેં કીધું કે હવે તું ઘરે નહીં હોય, ઘરે બાયું માણા કોઈ નહીં હોય. પૂછ્યું તું? તમે પૂછ્યું વહુ ઘરમાં છે અને તમારે છે ને મોકલી દેવાય કે વહુ ઘરમાં છે જાવ ન્યા. હે પણ એ મારી પાસે મને જ મળવા આવ્યા હતા. લે, અને આ તો મકોડ તમને સેવાનું કામ કર્યું તોય તમને હા. ખોટું લાગી આવ્યું. લ્યો, હા આ મને ખબર છે. આ કાંઈ મકોડા નથી પણ તમારી છે ને નિયત ખરાબ છે. આ બધી વાત જોજો હું મારા રાજને કે એ ઘરે એવું ન જઈ. કહેવાય. વાતનું વતેસર કરો માં તમે. આ બે દોસ્તારને ભેરું ને કેવું બને છે. આને સમજાય કઈક સમજાય તું. માસી, આ જે હતું એ ભૂલી જાવ એવું કાંઈ ન હોય. આ તો મેં જો મારા હાહરાને સમજાવ્યા છે ને તમને સમજાવું છું. હા એવી કાંઈ હા વસ્તુ કરવા હવે તુંય તારા હાહરાનો તાણ. મને ખબર છે સમજો. આ તને તો નરી આંખે દેખાતા નથી ઢીમચા. આ ઈ તો મારે ન્યા રાજની ઘરે કવડી ગયા તા. હવે જો હું જઈને રાજને ન કહું ને તો મને કહેજો મારું નામ ફેરવી નાખજો. ના સાંભળવું. આ તે કઈ બાઈ છે કઈ? હે, વાતનું વતેસર કરી નાખ્યું. આ તો મકડો કવડી નો જાય એટલે મેં આમ ખંખેરો. હું તમારે જરૂર હતી. આ લ્યો આ પણ જે ન્યા- કામ કર્યું તા કલંક લાગી ગયો ને તો તમારે. ન્યાય ને હાથ ન પૂગે ન્યા સુધી એટલે આ મેં ખંખેર્યું. અને કહેવા જાવ ને પરંતુ મકોડો કવડી જાય તો એ મકોડા ભલે ને કઈડી જાય આખા શરીર ઉપર બટકા ભરી લે. તમારે શું લેવા દેવા છે? લે પણ આ તમારા ઘરનાનો એટલે મારા દીકરાનો દોસ્તા એની માસી. લ્યો, કોઈને સમજવું જ નથી. આ તો ધર્મ કરતા ધાડ પડી મારે તો. હ, કહ્યું હતું ને કે કોઈ પણ સંબંધ લિમિટમાં સારા લાગે. આ લિમિટ બાર હોય ને તો પછી આવું જ થાય. મને થોડી ખબર હતી કે એનો બાપ એટલો હલકટ નીકળશે કે માસી ઉપર ખરાબ નજર કરે. આ માસી પણ ઢીસાઈને જતા રહ્યા બિચારા. તો એ શું, એક તો બિચારા માસી વરસ દિવસે આવ્યા હતા રોકાવા અને બે તો માંડ રોકાણા એ પણ જતા રહ્યા. પણ આમ મહેન્દ્રભાઈએ કેવું ના જોઈએ એના પપ્પાને કે આ પપ્પા તમારી ભૂલ છે, તમે માફી માગી આવો. સવારની ઘટના ઘટી છે અત્યાર સુધી મહેન્દ્ર મારી પાસે આવ્યો નથી. આમ તો ઘડીક થાય તો આવી જાય છે. રાજ, હા આવ્યા. હવે શું આવ્યા? શું કામ આવ્યો અહીંયા તું? હે, શું કામ આવ્યો તું? તને ખબર છે હું શું કામ આવ્યો છું? હે, જો હું એટલું જ કહેવા આવ્યો છું કે આ જે કાંઈ બન્યું ને એમાં મારા તારા બાપની જ ભૂલ છે. આ બધી ભૂલ તારા બાપની જ છે. તારો બાપ એટલો હલકટ છે ને એની મને ખબર નહોતી. હા મહેન્દ્રભાઈ, સાચે તમારે પપ્પાની ઉંમર થઈ ગઈ, માથામાં થોડા વાળ આવ્યા પણ બુદ્ધિ ના આવી એને કે કોની જોડે કેમ વાત કરવી, કેમ બોલવું એમ. તો તારી માસી નાની છે ઉંમરમાં, એને ખબર નથી પડતી? હા, કે ધોયડા આવે ઘરે પેલા ફોન કરે કે વહુ ઘરે છે કે નહીં, સીધા ત્યાં બાયણે બેહી ગયા મારા હાહરા પાસે. જુઓ ભાભી, લે મારી વાત સાંભળો. આ તો મેં આના વખાણ કર્યા હતા ને એટલે મારા માસી
અને મળવા આવ્યા હતા કે મારા દીકરા માટે એક સારું કામ કર્યું. પણ અમને શું ખબર કે તમારા સસરા મારા માસી ઉપર જ ખરાબ નજર કરશે. રેવા દ્યો, એને ખરાબ નજર નથી કરી. હું ત્યાં ગઈ હતી, બરાબર છે, ઈ બેઠા હતા ને ત્યારે વચમાં હું ગઈ હતી. ઈ માસીને મકોડા ચડતા હતા ને એટલે મારા હાહરાને એવું હતું કે એને પેલા મકોડા ચડે છે ને તેને આમ ખંખેર્યું હા. અને માસીએ સીધો મારા હાહરા ઉપર કલંક લગાવી દીધો. જો આ તો કેવું છે ખબર છે, ઉલટા ચોર કુટવા કો દાટે. આ પોતાનો વાંક છે છતાં પણ પોતાનું ઘરનું ઢાંકવા માટે બીજા ઉપર આરોપ નાખે છે. અને માસી આવડા મોટા છે ને ખોટા સાબિત કરો તમે. તમને કઈ શરમ આવે જ કે નહીં? અને કોઈ સ્ત્રી છે ને પોતાની ઇજ્જત હાથે કરીને ના ઉછાળે. અને આ તો મકોડાના બાને એના શરીરને ટચ કરવાની કોશિશ કરી. એ ક્યારનો સાંભળું છે એનો મતલબ એમ નથી કે હું વાંકમાં છું. વાંકમાં તું નથી પણ તારો બાપ છે. તારે મને જે કહેવું હોય ને કહી દેજે. 2 તમાચા મારી દઈશ ને તો ખાઈ લેજે, પણ ભૂલથી પણ ખોટી રીતે મારા બાપ ઉપર કોઈ આરોપ ન લગાવ. જોવો તો શું કરી લઈશ તું? શું કરી લઈશ? અરે ભૂલી જઈશ કે તું મારો મિત્ર છો. હા તો હું પણ ભૂલી જ ગયો છું. યાદ નથી મને કે કોઈ મારો મિત્ર હતો. તો હું પણ ભૂલી ગયો છું કે તું મારો મિત્ર હતો. એક તો પોતાનો બાપ કાંડ કરે છે અને પાછો દીકરો એનું ઉપરાણું લઈને આવે છે. મારા બાપે કોઈ કાંડ નથી કર્યો અને તારી માસીને છે ને ટચ પણ નથી કર્યા કોઈ ગેર ઈરાદાથી. બસ કોઈ સ્ત્રી જાતે કરીને પોતાની ઇજ્જત ઉછેડે, પોતાની જાતને જાતે કરીને બદનામ કરે. અરે વાક તમારા બાપનો છે તો પણ તમે માફી માંગવાના જગ્યાએ ઉપરિયામણ અમે તમને બોલવા આવો છો. એટલે કોઈ શરમ જેવું છે કે નહીં તમને બંનેને? એટલે સ્ત્રી સતી સાવિત્રી હોય તું એમ માને છે? હા, ધ્યાન રાખજો, પસ્તાવાનો વારો આવશે. હજી કહું છું, સાચું શું છે ખોટું શું છે એ માસીને પૂછો તમે. છોડને જલપાપ. એને તો ફક્ત એમ જ છે કે પુરુષો જ બદનામ છે. પણ પુરુષો કોના લીધે બદનામ છે ભાભી? તમે સારી રીતે જાણો છો આ દુનિયામાં કેટલાય કિસ્સા એવા છે કે સ્ત્રીઓ એવી હરકતો કરે છે ને કે પુરુષો પણ શરમાઈ જાય છે. જો. હર વખતે વાંક પુરુષોનો નથી હોતો. પણ આ વખતે વાંક તારા બાપનો જ છે. તને કીધું ને રાજ, મારો હાથ ઉપડી જશે. મારા બાપ ઉપર ઇલ્ઝામ લગાવવો રવા દે. તો હાથ ઉપાડીશ? મારા ઉપર હાથ ઉપાડ? હા ઉપાડીશ. તો ઉપાડ. હું પણ જોઉં છું કે કેવી રીતે હાથ ઉપાડે છે. તારા બાપને સમજાવવાને બદલે તું મારી પાસે મોઢું લઈને આવ્યો. હા, કારણ કે મારો બાપ નિર્દોષ છે. તારો બાપ નિર્દોષ નથી. તારો બાપ જ ગુનેગાર છે. રાજ, છેલ્લી વાર કહી દઉં છું, મારો સબ્રનો ઇમ્તિહાન ન લે. તારો સબ્ર જાય તેલ લેવા. સાંભળી લે મારી વાત. આજ પછી તારું કાળું મોઢું મને ના બતાવતો. હા. અને તારા બાપને કહેજે કે મારી સામે બાપ નો કર. મારો બાપ છે ને તો તારો પણ બાપ સમાન છે. એટલે સમજી વિચારીને એનું નામ લેજે. અરે આવા બાપ કરતા તો છે ને બાપ વગરના સારા. જો છોડો. હું છે ને તારા બાપનો જીવ લઈ લેશે, યાદ રાખજે. તો પણ ભૂલી જજે તું પણ અમારા હુમ છે. તારા અને મારા બાપ વચ્ચે આ મહેન્દ્ર નામની દિવાલ છે. તો દિવાલને તોડી નાખીશ. એ દિવાલને હું તોડી નાખીશ. જોઉં છું આ મહેન્દ્ર નામની લોઢાની દિવાલ તું કેમ તોડે છે. અરે તો તું પણ જોઈ લેજે કે શું પરિણામ આવે છે. અને લઈ જાવ ને તમે અહીંયાથી. અરે પરિણામની શું અમારા પરવા ઘરે હોત ને તો હું અહીંયા તારા પાસે મોઢું લઈને જ ના આવ્યો હોત. જોઈ લઈશ જે પરિણામ આવે તે. અરે થાય એ કરી લેજે. અને બીજી વખત છે ને અમારી ઘરે આવવાની ભૂલ ના કરતા. તો પોતાનો બાપ કાંડ કરે છે, દીકરો એનું ઉપરાણું લઈને આવે છે. જો શાંત પડો. શું શાંત પડે? સાલાનું શરમ જેવી જાત નથી. ખાલી આવો દોસ્તાર બનાવ્યો. ભૂલ મારી જ હતી. હા સાચે આપણે લોકોને આપણા પોતાના માન્યા હતા પણ પોતાના જ પારકા થઈને બેઠ્યા અત્યારે. જો બેઠો તમે. રાજભાઈ, અશોક તું અહીંયા? માસી ક્યાં? કરે છે. જો અશોક, સોરી, હું જે થયું છે એની માફી માગું છું. પણ આ વસ્તુ મારી જાણ બહાર થઈ. એ મારો મિત્ર હતો પણ હવે સૌથી મારો મોટો દુશ્મન થઈ ગયો છે. એના બાપે જે કારસ્તાન કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. હકીકત મેં તો એને ભાઈ જેવો માન્યો હતો પણ એના બાપે મારી દોસ્તી પર પણ કાળી ટીલી બેહાડી દીધી. કાળી ટીલી બેહાડી દીધી. હે, કહેવાય છે દુનિયામાં જેમ ભાઈ બહેનનો પ્રેમ છે ને પવિત્ર, એવો જ પવિત્ર પ્રેમ એક દોસ્તની વચ્ચેનો છે. હા,
પણ એક વાત કહું, જ્યારે આપણે લાગણીમાં ડૂબી જઈએ ને, ભલે પછી સામે પુરુષ હોય કે સ્ત્રી હોય કે આપણા માવતર હોય, ત્યારે આપણે બહુ ખુશ હોય છે. પણ સામેવાળા ક્યારેક એવી નાની અમથી ભૂલ પણ કરે છે ને, ત્યારે આપણી લાગણીને ઠેસ પહોંચે છે અને પછી છે ને એ વ્યક્તિ આપણા માટે હાવ નકામો થઈ જાય છે. હા અશોકભાઈ, જાણું છું કે તમારા દિલને ઠેસ પહોંચી છે. તમારા મમ્મી સાથે આવું થયું છે. જે દીકરાને એની મા સાથે આવું થાય ને એ કોઈને સારું ન લાગે. માનું કે ભૂલ એની જ છે, માસીનો આમાં કંઈ વાંક નથી. પણ કહ્યું ને એના વતી હું તમારી પાસે બે હાથ જોડીને માફી માગું છું. માફી તો મારે તમારી માંગવાની છે. અરે અશોકભાઈ, તમારે માફી ક્યાંથી માગવાની હોય? ભૂલ તો મહેન્દ્રના બાપે કરી છે ને, તો માફી એને માગવાની હોય. ના ના, આ વાત છે ને હાવ ખોટી છે. ખોટી છે મતલબ? હા, તમે શું કહેવા માગો છો? જો કોઈ પોતાની માને ડાકણ ન કે, પણ આજે હું મારી માને છે ને ડાકણ કહું છું. અશોકભાઈ, તમે આ શું વાત કરી રહ્યા છો કે સમજાતું નથી. તમને ખબર છે ને કે માસી સાથે શું થયું છે? ખબર છે મને, બધી ખબર છે, પણ તમને કાંઈ જાણ નથી. જે થઈ ગયું છે ને આની પહેલા રોકાવા આવ્યા હતા 2-3 વાર, ત્યારે પણ તમે એને સરખી રીતે હાંસવા નહીં હોય. તમે યાદ કરો. હા, તમે બહાર હોટલમાં જમવા વહી જતા ને એની હાટું પાર્સલ લાવતા, એને ન ગમતું. પછી સવારે તમે એને 8 વાગે ચા આપતા, એને ન ગમતું. એને 6 વાગે ચા જોઈએ એટલે જોઈએ જ. હા, પણ આ વખતે એને એમ હતું કે આ વખતે મને હાસવશે ને, પણ આ વખતે પણ એમાં તમે ખરા ન ઉતરી શક્યા. એટલા માટે હા, મારી મા છે ને એણે બદલો લેવાનો વિચાર કર્યો. એણે કીધું કે જે વ્યક્તિ મને નડે છે, જેના લીધે મને હાસવી નથી શકતા હરખી રીતે, તો એ વ્યક્તિને જ રસ્તામાંથી ઉડાડી દઉં. તો એણે છે ને એના ઘરે જઈને આ બધા ખોટા કારસ્તાન કર્યા છે. અને તમારે અને આ મહેન્દ્રની જે દોસ્તી હતી ને, ગાઢ દોસ્તી તો ન કહેવાય, પણ ભાઈ ભાઈનો પ્રેમ, એને હટાવવાનો પ્રયાસ કર્યો છે. એટલે માસીએ મહેન્દ્રના પપ્પા પર ખોટો આરોપ નાખ્યો છે? હા, ખોટો આરોપ નાખ્યો છે. અને આ બધું છે ને મને બધી વાત કરી એને, દાંત કાઢતા કાઢતા એવા. અને મેં પૂછ્યું કે દર વખતે તો તમે આમ દુઃખી થઈને આવ્યો છો. પછી એણે બધી મને વાત કરી. એટલે મેં મહેન્દ્ર સાથે ખોટું કર્યું? હા, ખોટું કર્યું છે. મેં મારા જીગરજાન મિત્રને ન કહેવાના વેણ કહી દીધા. એના બાપને પણ એલફેલ બોલ્યો. માસી અમારી દોસ્તી તોડાવવા માટે આવું તરકટ રચ્યું. ભાઈ જો અશોકભાઈ, હજી કાંઈ મોડું નથી ભાઈ. મને ખબર છે કે તમારી કેવી દોસ્તી હતી, હું જાણું છું. મેં મારા જીગરજાન દોસ્ત સાથે એને ન કહેવાના વેણ કહી દીધા. હા, એના બાપને જેમ તેમ બોલ્યો. માસીએ અમારી દોસ્તી તોડાવવા માટે આવું કર્યું. અશોકભાઈ, રાજભાઈ તમે જો ખોટું થયું. હા, પણ હજી પણ ક્યાં મોડું થઈ ગયું છે. જો તમે તમને સંભાળો અને એની પાસે જાઓ અને માફી માગી લો, બધું હરખું થઈ જાય. સમજ્યા તમે? ભલે પગમાં પડવું પડે, પણ હાસો સંબંધ હોય ને એમાં ગમે એ કરવું પડે, કરી નાખવાનું. બાકી ખોટાની સામે 1 મિનિટ નહીં ઊભું રહેવાનું. સમજ્યા? અત્યારે જ તમે જાઓ. હા, અને હું પણ મારી ઘરે જાઉં છું. હાલો. માહી
બા આ રાજે એ સાથે આવું શા માટે કર્યું છે? મેં એને મારો મિત્ર નહીં, નાના ભાઈનો દરજ્જો આપ્યો હતો. અરે ભાઈ કરતા વિશેષ તું માનતો હતો બેટા. તે જો એને ગાડી લેવી હતી, કેટલા રૂપિયા આપ્યા? મને પૂછ્યા વગર આપી જાય ને. મને એને બે તમાચા મારી દીધા હોત ને તો હું સહન કરી લેત, પણ તમારી ઉપર આ ખોટો આરોપ નાખ્યો પપ્પા, મારાથી સહન ન થયું. હા બેટા, મેં એનો કોલર પકડી લીધો પપ્પા. હા પણ મને મારી જાત ઉપર અફસોસ થાય છે અત્યારે કે જેને મારા જીવ કરતાં વધારે માનતો હતો ને એ વ્યક્તિ ઉપર મારે હાથ ઉપાડવો પડ્યો. પણ જો ખોટો આરોપ કરે બેટા અને તારા બાપ વિશે આવું કહે તો તું કઈ રીતે સહન કરી? એમાં વાત છે ને એની માસીનો જ વાત છે. અરે એ ગૌડું માળા ઉપર આપણે તને ખબર છે આ ઝાડવા પર કેટલા મકોડા છે. આ વસ્તુ હું સમજુ છું, તમે સમજો છો, એના સમજમાં કેમ નથી આવતું? એ વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી શકે બેટા. એ જ્યાં સુધી સંબંધો હચવાય ને ત્યાં સુધી રે. અને આવી જો આ હે ને તકલાદી વાત કહેવાય. એને છે ને દોસ્તી ઉપર વિશ્વાસ નથી, બાકી છે ને માને નહીં વાત. સાચી વાત કરી, એટલે એકદમ સાચી વાત કરી. મને મારા દોસ્ત ઉપર વિશ્વાસ નહોતો. હું દોસ્તીની પરીક્ષામાં ફેલ થઈ ગયો. એક ખોટી જાળમાં હું ફસાઈ ગયો. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. દોસ્તી એટલે વિશ્વાસ. નો સોરી નો થેન્ક્સ. તને ખબર છે ને દોસ્તીમાં સૌથી પહેલો વર્ડ્સ આવે ને તો વિશ્વાસ. તારે ફક્ત એક વાર સાચી વાત જાણવાની કોશિશ તો કરવી હતી અને તું વગર જાણે મારા બાપ ઉપર ઇલ્ઝામ લગાવતો હતો. અરે તે મને કીધું હોત ને કે જીવ આપી દે, ખુશી આપી દે, પણ આ મારા બાપનું અપમાન છે ને સહન નહીં કરી શકું. મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ. માસીની ખોટી વાતમાં આવી ગયો હતો. માસીના છોકરાને શોખે આવીને મને બધી વાત કરી. શું? હા, માસી મારા ઘરે આવતા ને બરાબર હું એને સાચવતો નહીં, કારણ કે વધારે સમય તારી સાથે વિતાવતો, એટલે વાત માસીને ખટકતી હતી. પાછો એનો બદલો લેવા માટે એટલે આપણી દોસ્તી તોડવા માટે આવું કર્યું. પ્લીઝ યાર, મને માફ કરી દે. તું કહેતો હોય તો હું તને બે હાથ જોઉં. તું કહેતો હોય બેટા એ અમુક માણસો જેવા હોય છે, ઈર્ષાળુ હોય છે. એનાથી છે ને કોઈ વ્યક્તિ બીજાને પ્રેમમય રીતે વર્તતો હોય, ગાઢ મિત્રતા હોય, ગાઢ સંબંધ હોય, એનાથી સહન ન થતો હોય, અદેખાઈ થતી હોય એને. પણ એ વાત પપ્પા બરાબર છે, પણ રાજભાઈ હા આપણે તો વર્ષોથી સંબંધ છે. અમે લગ્ન કરીને હું નથી આવી ને એ પહેલાના તમારા ભાઈબંધી છે, તો તમે આ મારા હારાને ન ઓળખી હૈગા. ભાભી, તમારા સવાલનો કોઈ જવાબ નથી મારી પાસે. ભૂલ મારી જ છે કે આટલા વર્ષના સંબંધને મેં થોડીના છઠ્ઠા ભાગમાં વિકેટ કરી નાખી. મારી પ્લીઝ યાર, મને માફ કરી દે. જો તું માફ નહીં કરે ને તો હું જીવી નહીં શકું. પ્લીઝ. એક વાત મારી કાન ખોલીને સાંભળો. સીજો તારી પાસે તારા લીધે ઘરમાં બધા કામ કર્યા છે, ઝાડુ માર્યું છે, પોતા માર્યા છે, માળિયા સાફ કર્યા છે. શા માટે? કે આને સમય મળે ને મને એ બહાર જવાની પરમિશન આપે, ફક્ત તને મળવા માટે. પૂછી જો, આ તારી ભાભી મને અત્યાર સુધી કોઈ દિવસ એમ નથી કીધું કે તમે રાજને મળવા નહીં જતા. હા, મજાક મસ્તીમાં મને ચપ્પલ પણ મારે,
વાઇપર પણ મારે, ક્યારેક ઝાડુ પણ મારે, અરે છૂટા વેલણ પણ મારે. પણ જ્યારે તને મળવાની વાત આવે ને તો આખરે એના મોઢા ઉપર છે ને અળવી સ્માઈલ હોય. એ જવા દો, એના મિત્રને મળવા જાય છે ને. હવે આ તારી ભાભી છે ને, આમ ગણું ને તો મારા માટે દેવી છે. કારણ કે આપણા બંનેની દોસ્તી એને કોઈથી ખટકી નથી. કારણ કે આપણા બંને વચ્ચે ઈર્ષ્યા નામની વસ્તુ હતી જ નહીં. હું જે કાંઈ કરું ને એ તને મંજૂર હતું, તું જે કાંઈ કરે એ મને મંજૂર હતું. તો પછી આ શકની નાની એવી સોયના નાકા જેવી વાત એ કેમ તારા મગજમાં ઘર કરી? મને એ વાત ન સમજાય. દીકરા ક્યારેક ક્યારેક છે ને એવા સંજોગો ઊભા થતા હોય, હે એ મન છે ને એ નાની વાતને પકડી લેતું હોય અને માણસ છે ને દિશાભ્રમ થઈ જાય. આ રાજને છે ને એની માસીને લીધે એ આ તકલીફ ઊભી થઈ છે. એ માસીને છે ને આમ પ્રેમ એટલો કરતો હોય પણ માસીને અદેખાય હોય એના પ્રત્યે. મેં આજથી નક્કી કરી લીધું છે કે મારી માસી આજથી મારે એને કોઈ સંબંધ નહીં. હું એને ક્યારે મારા ઘરમાં પગ પણ નહીં મૂકવા દઉં. એવું ના કરાય. એ તમારી માસી છે અને જો ભાઈબંધી દોસ્તારી જે કાંઈ હોય ને મિત્રતા ઈ એની જગ્યાએ હોય અને આપણે સગાવાલા કુટુંબનો વ્યવહાર પણ એક જગ્યાએ. નથી જોતા એવા સગાવાલાઓ જે મારા જીવતી વાલા મિત્રને મારાથી હળકા કરી દે. માટે નથી જોતા. અને કોણે કહ્યું હું તારાથી અળગો થઈ ગયો છું? હે, તને ખબર છે એ કહેવત છે કે મરજો માં અને જીવજો માસી. હે, તું એ માસી સાથે તારા સંબંધ તોડવા માંગે છે મારા માટે? અરે માસીએ જે કર્યું હતું, હે, તને શું લાગે છે આ નાની એવી બાબતમાં આપણા બંને વચ્ચે ઝઘડો થયો તો હું ભૂલી જાત તને? હે, પૂછ તારી ભાભી. ઝઘડો કરીને આવ્યો ને, કોઈની સાથે એક શબ્દ વાત નથી કરી, પેટમાં અનાજનો કોળિયો નથી નાખ્યો, પાણીનો ઘૂંટડો નથી ભર્યો મેં. મને ખબર હતી આજ નહીં તો કાલ મારા કલેજાને આ વાતનો અહેસાસ થશે, અફસોસ થશે ને ત્યારે જરૂર આવશે. જાણું છું, બધું જાણું છું, પણ please યાર, હું રસ્તો ભટકી ગયો હતો. એકવાર તારા દોસ્તને માફ નહીં કરે. એક મિત્ર રસ્તો ભટકે ને બીજો મિત્ર એને રસ્તા પર પાછો ના લાવે તો થૂ છે આપણી દોસ્તી ઉપર. હે, તારે મારી આગળ હાથ જોડવા પડે અને હું તને માફ કરું. મને એવો કોઈ શોખ નથી. આવી જા કલેજા, તારા વગરનો મારે અધૂરો છે. એ તમારી મિત્રતા છે ને અકબંધ હતી અને અકબંધ રહેશે. એ ચિંતા કરોમાં. ગમે એટલા વાવાઝોડા આવે ને એ તમારી મિત્રતાને કોઈ છે ને મિટાવી નહીં શકે.